સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીના લાડુ તૈયાર કરવામાં આવ્યા છે। હનુમાનજીને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભક્તોએ પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યો છે। દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદી ગ્રહણ કરશે। શ્રીરામ ભક્ત હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે ત્યારે સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો એક લાડુ બનાવી ભોગ ધરાવવામાં આવે છે, જેનો ભોગ શ્રી હનુમાનજી મહારાજને ધરાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપ આપવામાં આવશે। હાલ મંદિરમાં શ્રી હનુમાન જન્મોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગયા વર્ષે મંદિરમાં 5555 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો, જ્યારે આ વર્ષે 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યું છે। અટલ આશ્રમ ખાતે હનુમાન દાદાને બુંદીનો ભોગ ચઢાવવા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે। લાડુ બનાવવા માટે 2000 કિલો બેસન, 2000 કિલો ખાંડ અને 80 થી 90 ડબ્બા જેટલું તેલ અને ઘી, 100 કિલો સૂકો મેવો તેમજ અન્ય સામગ્રી મળીને 6000 કિલોનો એક લાડુ બનાવવામાં આવ્યો છે। 2000 કિલો ગાંઠિયા પણ પ્રસાદમાં ચઢાવવામાં આવશે। હનુમાન મંદિર ખાતે દિવસભર 25 થી 30,000 ભક્તો પ્રસાદી ગ્રહણ કરશે। ગરમીને ધ્યાને લઈને 15000 લીટર છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આજે અત્યારે હમણાં લાડુનો કાર્યક્રમ શરૂ છે અને સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। 25-30,000 માણસો જમી શકે એટલા માણસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સાથે છાશ ગરમીનું વાતાવરણ હોવાને કારણે 15000 લીટરથી પણ વધારે છાશ રાખેલી છે, જે ભાવિક ભક્તો પ્રેમથી પી શકે। અને 6000 કિલોનો લાડુનો પ્રસાદ આજે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આપણે દાદાને ધરેલો છે અને એ પ્રસાદ અત્યારે શરૂ થઈ રહ્યો છે। આવો આપણે સાથે મળીને આ પ્રસાદ અને હનુમાનજીના દર્શન કરી આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી આપણે હનુમાનજી પાસેથી કામના માંગીએ અને બધાના જીવનમાં તંદુરસ્તી આપે એવી દાદાને પ્રાર્થના। હનુમાનજીના દર્શન માટે કેટલા વાગ્યાથી પબ્લિકનો અહીંયા ધસારો? અત્યારે તમે જુઓ ને તો સવારમાં 7 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે પબ્લિક। અત્યારે જોઈ શકો છો ખૂબ જ પબ્લિક છે અને પાછળ શનિ મંદિરને કારણે દર શનિવારે કમસે 2000 માણસો તેલ ચડાવતા હોય છે, એટલી પબ્લિક। પણ આજે કદાચ વધારેમાં વધારે 5000થી પણ વધારે લોકો તેલ ચડાવશે અને આજે સવારથી રાતના 12 વાગ્યા સુધી પબ્લિક રહેશે।